हेलो गुड मॉर्निंग जय माताजी बधा मित्रों ने। आज अमे जावी छीए मेलडी में। हूँ भोलो ने सागर ने बन्या रहीजो विडियो में। आज मजा आई जवानी छे। गाड़ी में चलो भाई जाओ गाड़ी में। हवे बे जाई गाड़ी में जावा जो सागर भाई। अँ बधा मैच रमे छे। शनिवार है हीरो वाला है बधे। अमरे गठन में जवानुं बेलडी में जवानुं रस्तो। अमरे मुन्ना भाई बकरा लईने जाय छे ने दड़ू भाई वहां गाड़ी लईने जाय छे अने आ छे अमरे दड़ू भाई ने बकरा। ले मुन्ना हाल बेलडी में। हां अमरे दड़ू भाई बकरा ने गाड़ी लईने जाय छे गोवाळ। हां ले बधाई ने लेवानुं। हमारे हजी फूल थोड़ी ने हवे केड़ो आवी गयो छे वेलडी में जवानो। आमा बोर्ड मार्या छे પછી રોદા ગજબના છે। વરસાદ નહીં થયો થોડોક એવો થયો છે એટલે વાંધો નથી આવતો। નગર આમાં રે પાવ ગાડી ભાઈ નગર આમાં કે ગાડી વાડે હાલે એવું કઈ છે નહીં। નગર હાલીને જવાનું રે આમાં તો ભારે પાણી ભરાણું હોય। થોડોક એવો વરસાદ થયો તો ખાબે છે બાબુ છે ભરાઈ ગયા છે। પડવાની ફૂલ શક્યતા તો સાવચેતીને ગાડી આગળ એવી નમ્ર વિનંતી। અમે અહીંયા બોર્ડ માર્યા છે કદાચ કોઈને આવવું હોય તો આ રસ્તો ધ્યાન રાખજો કે ભૂલા પડો નહીં। રસ્તો 2 નંબર છે હાઈવે શોર્ટકટ પણ અત્યારે ને અમે અમારે મધુભાઈ પાણીવાળા હેલાવે છે। એટલો વરસાદ પડ્યો તો અમારા બાલિયા ભાઈ અહીંયા હાલે છે શું કહેવાય ફુવારા। એટલો વરસાદ પડ્યો તો ધરાતા નથી હજી ફુવારા ચાલુ છે। ભાઈ રે શબ્દ આપણે કાંઈ કહેવાનું થતું નથી। અત્યારે આપણે મેડીમાં જાય છે આગળ જોયું જાય છે શું થાય છે એક આગળ આવે છે। જો પાણી ન હોય તો સારું કેમ કે ત્યાં જવામાં થોડીક તકલીફ પડે છે યાર। ભાઈ ના ચાલ હારે હારા ઉભા છું ને હવે અહીંથી વળવાનું આવે છે। આવ જંગલો કેળો આવી જાય છે આગળ ઉગમણી સાઈડ નહીં આથમણી સાઈડ વળી જવાનું। અમે દેખાય જંગલમાં હાલે પ્રો અમારો। ટૂંક સમયમાં જ આપણે અહીંયા નેહડું આવી જવાનું છે। હા આવી ગયું નેહડું। એક આવ્યું એક હજી હામાં કાંઠે છે હું ભેગું આવી ગયું છે બધું અહીંયા। હા અહીંયા નેહડું છે ભેગું છે અને આ ભારે ઢાળ આવે છે આગળ નદી આવે નદી તમને બતાવી 12 4 ચાલુ હોય। હા નદી આવી ગઈ છે। રસ્તો યાર બહુ ખરાબ અહીંયા રસ્તો થાય છે। પાણી ખતમ હો ગયા है। આ નદી છે અમારે પોપટડી। પાણી તો ભર્યા જ પાણી હોય તો છે ચાલુ જ હોય। પોપડીનું પાણી પી જાવ તો બીજી વાર તમારે આવવું પડે યાર। આવવું પડે આ બાજુ જોઈજો જાંબુડા છે અટાણું હોય અટાણે જ હોય કા ને આ ભયંકર ઢાળ આવ્યો છે ચડાવવામાં એવી ભી પડી જાય વાત જવા દે કઈ ઘટે નહીં એવો ઢાળ છે। સાગરભાઈ લેવરમાં બેસી ગયા છે હવે ત્રીજામ નાખીને અને અહીંયા આવી ગયું છે આ બીજું નેહડું વાકલા રે અને વાકલારો કહેવાય। આ ઘઉં બધું આવી ગયું છે અટાણે બધું તમે જોઈ શકો છો મિત્રો। જો આ નેહડું છે નાનું એવડું ને ગામડું દાદા નેહડા છે અને ગામડું છે। આમથી ભેહું આવ્યું આવે છે
10 વાગી ગયા એટલે કંઈ સરવાનું છે નહીં. અહીંયા દેશી જુગાડ હાલે છે. પાણી આવી ગયા છે. બેહું આવી ગયું છે બધું. તો હવે આવી ગયો છે ગેટ. અહીંથી જંગલ લાગુ પડી જાય છે. હાવ એટલે હાવ સેતું જંગલ. આપણે ભાઈ હાલીને જવું પડશે. અહીંથી હાલીને જવાનું છે. અહીંયા ગાડી વાડી પડી છે. બધા જાય છે માણસો આવતા જતા હોય. ગાડી અહીંયા મૂકી દેવાની છે અને અહીંથી જવાનું છે હાલીને 1.5 કિલોમીટર. આ છે જંગલ. ભયંકર જંગલ છે. ગાંડી ગીર તમે જોઈ શકો છો. સાગરભાઈને હવે લેવાના છે શ્રીફળ બધાય ઠેઠ સુધી, કારણ કે બસાડાએ બહુ ગાડી આવી. હાલો સાગરભાઈ ગયા ટપે ઠેકીને જ જવાનો છે. આ અમારે સાગરભાઈ ઠેકી ગયા. આ હું ઠેકી ગયો. હવે અમે જ આવી છે હાલીને મેરડીભાઈ. અમારે સીતા અને આમથી હાલ્યા છે દર્શન કરીને. હવે જાય છે. શું કહો સાગરભાઈ? એમ જો તો કાંઈ નહીં, હવે અમે થોડુંક હાલીને માતાજીના દરબારમાં જઈ. જંગલ છે એક નંબર છે. ચોમાહાના આવો તો મજા આવે, પણ જંગલના રાજા મળે નહીં. જંગલના રાજા મળે નહીં તો બાકી તો અહીં પડી જાય છે. ઘણી વાર ભેગા થઈ ગયા પણ આપણને નથી હજી કોઈ દી. મને તો ભાઈ સિંહથી બહુ બીક લાગે. બન્યા રહીજો આગળના વિડીયોમાં. તમે બધા દર્શન કરવા આવો એવી અમારી નમ્ર વિનંતી. મજા જ આવી રાખવાની છે. સોમાહામાં આવો ને તો બહુ જ મજા આવે. આમ એકચ્યુઅલી એમાં લોકેશન સારું હોય ને ભાઈ. આમાં ક્યાંક ભટકાઈ ગયા તો આગળ લોકેશન વિખા જવાનું છે. કેમ કે ગરમી છે ને, ગરમીના ભાઈઓ નીકળે છે બહાર. ના રાજા, જંગલનો રાજા કહેવાય. એ નીકળશે બહાર. જો ક્યાંક ભેગો થઈ ગયો ને તો આગળ બધું વડ્યું રહેવાનું છે અહીંયા ને અહીંયા. તો આ આપણી છે કાઠિયાવાડી ગીર ને. જો કોઈને ફરવા હોય તો આપણો કોન્ટેક્ટ તો કરતા જ નહીં, કેમ કે આપણે નવરા હોતા જ નથી. આ તો આપણે શનિવાર આજ છે એટલે રજામાંથી છીએ એટલે જઈએ છીએ. આ અમારું લાલપુર ગીર. મજા કરવાની વાહવા જેવું. અને આ તો જો ઊંધકલો માવ બને. તો તમે જોયું જ હશે માતાજી મેરડીમાંનું ગઢાણ. તો અમે ગઢાણમાં જ જઈએ છીએ અત્યારે. નો ખબર હોય તો હજી એકવાર કહી દઉં છું. અમારે ભોલાભાઈ કરીને અનબોક્સિંગ. આપણે એવો હડલમાં ખાવો નથી. તો દાબેતા મુજબ એમાં પાર્સલ નાખીને સુનો અનુસાર દઈને ઘણી નાખવાનું છે. પાર્સલ નાખી દીધું છે આપણે. તો હવે લબર ચડાવી દેવું એમાં સ્વાદ અનુસાર. હવે આપણે એને ઘમઘમાઈ નાખ્યું, કેમ કે હાલીને જવાનું છે એટલે આઘું છે એટલે માવો તો ખાવો જ પડે. આપણે માવા વિના હાલે ને. માવો આપણી જાન છે. હવે અમે પૂગડી જવા આવ્યા છીએ, પણ હજી 2-3 આટીઓ બાકી છે એટલે હજી થોડીક વાર લાગશે ને હાલ્યા જ આવી છે. જોવો તમે આમાં કંઈ દેખાય નહીં કાંઈ. હજી જંગલ જ છે બધી. હજી 1-2 ઘુમરા બાકી છે, પછી આવશે માતાજીનો દરબાર. નકરું જંગલ જ દેખાય છે જ્યાં તમારી નજર પડાય ત્યાં સુધી. કે હાવત બાવ છે નહીં, ક્યાંક વ્યાજ ગયા લાગે છે. અને ભોલાભાઈને હુસતું બંધ થઈ ગયું છે હવે. તો ફાઇનલી હવે મેરડીમાંનો દરબાર દેખાય છે ધીમો ધીમો. અને તેણીને ફૂલ ગરમી ચડી ગઈ છે. ગરમી એટલે એની વાત પૂછો માં તમે. કાંઈ ઘટે ને એવી ગરમી છે. પલ્લી ગયા હાવ એટલે હાવ પલળી ગયા અમારે ભોલાભાઈ. જો દેખાય, કેમ કે આપણે કોઈ દે એટલું બધું હાઈલાઇટ ન હોય ને. અહીંથી દેખાય છે મેરડીમાંનો દરબાર. અને હવે આવી ગયું છે ગઢાણ. એટલે આ છે બધું ગઢાણ જ છે. ધીમે ધીમે હાલ્યા જ આવી છે. હવે ઉગી જવા આવ્યા છે હાવ પાસે છે થોડાક એવા. હા કેવાય ગઢાણવાળા મેરડીમાં અમારે. આ દેગડી છે ને કતાઈ છે. કોઈને ખબર હોય તો કહીજો દેગડીયું છે નહીં કરે છે એ. અમે તેને દેગડીયું કેવી. આવ્યા છે ભક્તો, ભાવિ ભક્તો શ્રીફળ વધારે છે. તાબા હોય તો કાંઈ ખ્યાલ નથી, લગભગ તો કરતા નથી, પછી કાંઈ ખબર નહીં. આ જંગલ છે બધું અમારું. આ માલપરા દેખાય છે.
આ છે મેલડીમાંનો દરબાર. કોઈક સાલા બાલા હળગાવી મી ગયું છે. અમારે સાગરભાઈ શ્રીફળ વધારવા મળી ગયા છે. વધારવા હું સાલા ઉતારે છે. ભોલાભાઈ અગરબત્તી કરે છે. જય માતા. કેવા કાળા ભુવા પગે લાગી થઈ જશે આપણે. દર્શન થઈ ગયા સારી રીતના. હવે આવીશું કે આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. પાછા આવીશું. લોકો અહીંયા અંદર વિના તો આવવાતું નથી ભાઈ. ગામમાં આવ્યું છે કોઈ આવ્યો કોઈ 2 મહિના થઈ ગયા. આગ આવ્યો છે. હવે કઈ અંગો થાય કોણ ખબર. તો હવે અમે ઘેરે તો જવાના જ છીએ. હવે અમે રોકાવાના નથી આ જંગલમાં. તો જો અમારે આ બધા હાલીને હાલતા થઈ ગયા છે. હવે ગાડીએ પહોંચી જઈએ એટલે અમે હવે ઘેરે જવા દેવાના છીએ. તડકો યાર ગજબ થઈ ગયો છે. બહુ ગરમી બહુ થાય ભાઈ. બપોર થવા આવ્યા છે. હવે અત્યારે એવું લાગે છે કે બપોર કેળે થોડોક પાછો વરસાદ પડશે એમ. આમ પાખો ગખાય છે. હવે મારું મારું ગરબા છે. આવો આવ્યો આપું બાજુ મજા આવી છે. થાય છે. જો ભાઈ માવો તો આપણી જાન છે. જાન છે તો પહેચાન હે. માવા તો ખાના પડે. એમ માવા લવર કાગળ નો ખાકર તો ક્યાં ન કરે ફાડી નાખે. હવે જાય છે ઘેરે. ઘા કરવાની તો સખ્ત મનાઈ છે એટલે કાગળ તો અહીંયા નાખવાનો જ નહીં. કેમ કે અહીંયા જંગલ છે મિત્રો. તો અહીંયા પશુપાલન આવતા હોય બધા. આમથી બધા તો હવે ગેટ આવી ગયો છે. આપણી ગાડી અહીંયા જ પડી છે જો મિત્રો. તો હવે આપણે ગાડી લઈને તે પૂગી ગયા છે. ના એ ગાડી પડી છે. આમથી ભાવિ ભક્તો હલાવે છે માતાજીના દર્શન કરવા. ગાડીએ પૂગી ગયા છે. મારા સાગરભાઈ ગાડી વાળા છે. આ છે માતાજીનું ગેટ. અહીંથી જંગલનો ગેટ લાગી જાય છે. હા બહુ તો આવી ગયો. મજા આવી છે. તો ફાઇનલી અમે આવી છે ગાડીમાં. હવે તો જવું જ જોશે. હવે ઘર ભેગા થઈ જઈએ સાનુકુના. આ બેસી ગયા છે એમાં ગાડી. હા બોલાભાઈ બેસી ગયા. ના હું બેસી ગયો અને હવે સાગરભાઈ જવા ગયો. આપણે ગાડી આપવાનું ચાલુ કરી દીધું. ધીમે જાય છે ઘર બાજુ. તો હવે એમ આવી ગયા છે વેલત બાપુના મંદિરે. આ જોઈ શકો છો મેળીમાં સાવતાજી અમારે સાગરભાઈ કંઈક કરે છે અને ભોલાભાઈ બેઠા છે. તો વિડીયોને અહીંથી કરીએ છીએ પૂરો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. જય માતાજી અને જય શ્રી રામ.